નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। મિત્રો, સોનાની બજારની અંદર હાહાકાર મચી ગયો છે। મિત્રો, અમેરિકા દ્વારા કરી દેવામાં આવી છે મોટી જાહેરાત અને સોનાના ભાવની અંદર આવી ગયો મહાભયંકર ભૂકંપ। અને મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ મિત્રો અત્યારે જોઈએ તો હાલ માવઠાની અત્યારે રમઝટ જોવા મળી રહી છે। તેવામાં મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ મિત્રો ફરી એકવાર વાવાઝોડાની અંદર ઉડી ગઈ છે સોનાની બજાર। અત્યારે હાલ જ સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો ફરી એકવાર ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે। એવામાં મિત્રો હવે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું કે સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર વધવા પાછળનું મુખ્ય કારણ શું રહ્યું છે। મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ચાલી રહ્યું યુદ્ધ છે, જેમાં મિત્રો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે અથવા તો ચાલુ થશે તેના લીધે સોના અને ચાંદીના ભાવ પર શું અસર થઈ શકે છે અને મિત્રો ઓપરેશન સિંદૂર બાદ સોના અને ચાંદીના ભાવમાં પણ શું થઈ શકે છે તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય અથવા તો જે મિત્રોને આવનારા તહેવારોમાં અથવા તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય તેવા મિત્રો માટે અત્યારે આ વિડીયો યોગ્ય સાબિત થશે। કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે એ પણ વાત કરીશું કે સોના અને ચાંદીનો ભાવ આવનારા સમયની અંદર મિત્રો આવનારા તહેવારોમાં કેટલો થશે તેની પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું અને કયા એવા પરિબળો છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે અથવા તો ઘટી રહ્યો છે તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેડ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। અને મિત્રો દરરોજના તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। અને મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વાત કરીએ તો સોનું ફરી એકવાર 1 લાખની સપાટી કૂદાવી દીધી છે અને ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા બુલિયન માર્કેટની અંદર પણ મિત્રો તેજી જોવા મળી રહી છે। મિત્રો વાત કરીએ તો સોનું ફરી 1 લાખ રૂપિયાની સપાટી કૂદાવી ગયું છે। ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર હુમલા કરતા બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે, જેના કારણે મિત્રો વાત કરીએ તો સેફ હેવન ગણાતા સોનામાં તેજી આવી છે। જો કે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા। જ્યારે પણ રાજકીય કે સૈન્ય કટોકટી સર્જાય છે ત્યારે સોના ચાંદીના ભાવની અંદર મિત્રો વધારો આવતો હોય છે। જે મિત્રો આપણે આગળના જે યુદ્ધો ગયા તેમાં પણ મિત્રો આપણે જોયું કે યુદ્ધના લીધે મિત્રો રાજકીય અથવા તો ઐતિહાસિક મિત્રો સપાટીએથી સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ભયંકર વધારો ઘટાડો આવતો હોય છે। અને મિત્રો સોના અને ચાંદીના ભાવને સૈન્ય અથવા તો રાજકીય કટોકટી સર્જાય ત્યારે પણ સોના ચાંદીના ભાવમાં વધારો આવતો હોય છે। જેમાં મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ મિત્રો ફરી એકવાર 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે। જેમાં વાત કરીએ તો અમદાવાદની અંદર મિત્રો આજે 100 ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો વાત કરીએ તો 5000 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો 24 કેરેટ સોનાના આજના ભાવ જોઈએ 10 ગ્રામ સોનાના ભાવ તો મિત્રો 1 લાખની સપાટીએ કૂદાવી દીધી છે। અને મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે તેવું પણ મિત્રો જોવા મળી રહ્યું છે। અને મિત્રો વાત કરીએ તો હાલ બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાનું પણ મુખ્ય કારણ જોઈએ તો મિત્રો ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે જે તંગદિલી વધતા દિલ્હીમાં પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આગળ પણ હજુ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો આવી શકે છે, કારણ કે મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ જોવા મળી રહ્યો છે અને ફેડ રિઝર્વ પોલિસીની અસર છે તે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર અસર કરતી હોય છે। અને વૈશ્વિક સ્તરે મિત્રો વાત કરીએ તો અમેરિકામાં ફેડ રિઝર્વની રેપો રેટ મુદ્દે કટ જાહેર કરવામાં આવશે તેના પર અત્યારે સૌની નજર છે। અમેરિકા અને ચીન વચ્ચે પણ વેપાર મંત્રણા થવાની શક્યતાઓ વધી છે, જેના પગલે મિત્રો વાત કરીએ
તો કિંમતી ધાતુમાં કડાકો જોવા મળી રહ્યો છે અને મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવમાં વધારો થઈ રહ્યો છે તેમાં મિત્રો રૂપિયો પણ તૂટ્યો છે અને રૂપિયો તૂટવાના લીધે મિત્રો ડોલર ઇન્ડેક્સ વધારે મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે તેના લીધે પણ મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવની અંદર અત્યારે એક મોટો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો અત્યારે તાજા સમાચાર આવી ગયા છે મિત્રો માવઠામાં પણ મિત્રો અત્યારે જોઈએ તો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને આગળ પણ હજુ મિત્રો આવી જ રીતના સોના અને ચાંદીનો ભાવ મિત્રો ચોમાસા દરમિયાન પણ વધી શકે છે તેવા પણ મિત્રો અત્યારે સમાચાર આવી ગયા છે અને મિત્રો સોનાનો ભાવ ફરી એકવાર મિત્રો આવનારા તહેવારોમાં મિત્રો દિવાળી સુધીમાં 1,30,000ની સપાટીએ પહોંચી શકે તેવા પણ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય જેવા મિત્રોને સોના અને ચાંદીની અંદર લાંબા સમય માટે રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે તો અત્યારે યોગ્ય સમય આવી ગયો છે તો મિત્રો અત્યારે જ યોગ્ય સમયનો ફાયદો ઉઠાવીને સોના અને ચાંદીની ખરીદી કરી શકાય અને મિત્રો આગળ આપણે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ વૈશ્વિક સ્તરે મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધી રહ્યા છે ડોલર ઇન્ડેક્સ મિત્રો વધારેમાં વધારે પડતો આગળ જઈ રહ્યો છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે મિત્રો રૂપિયાનો ભાવ 84 રૂપિયા આસપાસ પ્રતિ $1 થઈ ગયો છે જે મિત્રો 86,000 પહોંચી ગયો હતો ત્યાંથી લઈને મિત્રો 2 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર પણ મિત્રો વાત કરીએ તો $3,400 પ્રતિ અંશ પર સોનું ખુલ્યું છે અને મિત્રો આગળના દિવસોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર કડાકો આવી શકે છે અને મિત્રો સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર નવા સપાટીએ પહોંચી શકે તેવા પણ મિત્રો અત્યારે હાલ સમાચાર આવી ગયા છે અને મિત્રો મુખ્ય અત્યારે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવને અસર કરતા પરિબળો કયા કયા છે તો મિત્રો સોના અને ચાંદીના ભાવને અસર કરતું મુખ્ય પરિબળ જોઈએ તો મિત્રો અમેરિકન ઇકોનોમી છે જેમાં મિત્રો અમેરિકન ઇકોનોમીની અંદર જે કંઈ પણ ફેરફાર થતા હોય છે અથવા તો અમેરિકા દ્વારા જે કોઈ પણ નિયમો લાગુ કરાવવામાં આવતા હોય તેના લીધે મિત્રો તેની સીધી અસર સોના અને ચાંદીના ભાવ ઉપર પડતી હોય છે જેમાં મિત્રો આપણે આગળ જોયું હતું કે અમેરિકા દ્વારા મિત્રો ટેરિફ વેલ્યુની અંદર વધારો કર્યો ત્યારબાદ મિત્રો ટેરિફ તણાવને લીધે બીજા દેશો સાથે અમેરિકાને તાલાબંધી થઈ તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી ગયો હતો જેની આપણે આગળના સમયની અંદર 1,02,300ની સપાટીએ સોનાનો ભાવ ગયો ત્યારે આપણે એ વાત સ્પષ્ટ જોઈ કે સોના અને ચાંદીના ભાવને રાજકીય અથવા તો સૈનિક કોઈ તણાવ મળે તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી શકતો હોય છે અને આગળના દિવસોમાં પણ હજુ આવી જ રીતના સોના અને ચાંદીના ભાવને આ મુખ્ય પરિબળો છે તે સોનાના ભાવને અસર કરતા હોય છે જેમાં મિત્રો વાત કરીએ તો અમેરિકન રિઝર્વ બેંક દ્વારા જે રિઝર્વ બેંકની જે મીટિંગ ચાલતી હોય છે તેમાં મિત્રો અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર આવી શકે છે જે મિત્રો આવનારા મહિનાની અંદર મીટિંગ જાહેર થશે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વ્યાજદરની અંદર ઘટાડો અથવા તો વધારો કરશે ત્યારે પણ મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો આવી શકે છે અને મિત્રો હવે આપણે વાત કરીએ કે આજના સોના અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે જેમાં મિત્રો સૌપ્રથમ આજે આપણે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે 93,430 રૂપિયા જોવા મળી રહ્યા છે 10 ગ્રામ સોનાના ભાવ અને મિત્રો આજના 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ જેમાં મિત્રો 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો ભાવ જોઈએ તો મિત્રો આજે 97,760 રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો થોડોક ઉછાળો જોવા મળી રહ્યો છે અને મિત્રો આપણે વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું અથવા તો ગામનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ સોના ચાંદીને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોનાના ભાવમાં આગામી સમયની અંદર વધારો થશે કે ઘટાડો થશે સોનાના ભાવને અસર કરતા કયા પરિબળો છે તેવી મહત્વની જાહેરાત અથવા તો જાણકારી મેળવવા માટે મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો દરરોજના તાજા મોટા સમાચાર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી